સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે વઢવાણ શહેરમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં આવેલા મોતી ચોક ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્ય નાયક દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ દેવાંગભાઈ રાવલ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલયના ઉદ્ઘાટન બાદ યોજાયેલી સભામાં ભાજપની સમગ્ર પેનલને વિજય અપાવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલે જણાવ્યું હતું કે કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે। આ કાર્યક્રમથી સ્થાનિક રાજકારણમાં ચૂંટણીનો ગરમાવો વધુ તેજ બન્યો છે। સુરેન્દ્રનગર ખાતે પૂરા મહાનગરનું એક મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ સાંજે 4 વાગે થયેલ। ત્યારબાદ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાના હસ્તે વોર્ડ નંબર 10 રતનપર ખાતે અને હાલ વોર્ડ નંબર 12 વઢવાણ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બંને જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વોર્ડના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચૂંટણીને લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું, વિકાસની વાતો કરવામાં આવી, જે કંઈ કાર્યો નવા મહાનગરની અંદર થવાના છે એ વિશે પણ પૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ તકે અમારા શહેર સંગઠનના હોદ્દેદારો અને મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને બંને કાર્યાલયમાં બંને વોર્ડના ઉમેદવારો બહુ મોટી લીડથી જીતશે એવો લોકો દ્વારા અમને પ્રતિસાદ પણ મળ્યો છે। આભાર, ધન્યવાદ। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।